નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે દ્રાવણ છે એની થિયરી પૂરી કરી હતી, બરોબર? દ્રાવણની થિયરી કમ્પ્લીટ કરી, ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની થોડીક ચર્ચા કરી, સુયોજન અંશ અને વિયોજન અંશની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે એના ઉપરના થોડાક દાખલા જોવા છે, થોડાક જ બાકી છે દાખલા. લખાણ સંબંધિત પ્રશ્નો તો છે જ નહીં, 2-3 કોયડા અને સ્વાધ્યાયના 2-3 દાખલા છે એ બાકી છે. પણ આ ક્વોન્ટ ઓફ અવયવ આઈ વાળા દાખલા છે એ બહુ અગત્યના છે, કારણ કે JEE નીટની અંદર આ પ્રકારના દાખલા છે એ વધારે પૂછાય છે. ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની જરૂરિયાત શું કામ ઊભી થઈ હતી? તો આપણે કીધું કે ભાઈ જ્યારે દ્રાવ્ય છે એને દ્રાવકમાં ઓગાળી તમે દ્રાવણ બનાવો અને જો સુયોજન કે વિયોજનની ઘટના બનતી હોય તો સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય ખોટું મળે છે, એના ઉપરથી જે અણુભાર મળે એ ખોટો મળે છે. એટલે જો સાચો સંખ્યાત્મક ગુણધર્મ તમારે ગણવો હોય તો એના સૂત્રમાં તમારે ક્વોન્ટ ઓફ અવયવ આઈ ગુણાકારમાં મૂકવો પડે. જ્યારે સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની જરૂર પડે છે. બાકી જો સુયોજન કે વિયોજન ન થતું હોય તો ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની કાંઈ જરૂર નથી. દાખલા તરીકે ખાંડનું જલીય દ્રાવણ, ગ્લુકોઝનું જલીય દ્રાવણ, યુરિયાનું જલીય દ્રાવણ, ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ, તો આ બધા પદાર્થો એવા છે તમે પાણીમાં ઓગાળો, જેટલા દ્રાવ્ય કણો નાખ્યા હોય એટલા જ દ્રાવણમાં હોય. દ્રાવ્ય કણોનું સુયોજન નથી થતું અને વિયોજન નથી થતું, તો આવા સમયે ક્વોન્ટ ઓફ અવયવ આઈ નું મૂલ્ય કેટલું હોય? 1 હોય છે. અને ક્વોન્ટ ઓફ અવયવ આઈ 1 હોય તો ગુણાકારમાં 1 છે એ લખવાની જરૂર નથી, કારણ કે ગુણાકારમાં 1 છે એ તટસ્થ છે. તો જ્યારે આવા પદાર્થો હોય ત્યારે ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. પણ આયનીકરણ પામે એવા પદાર્થ હોય કે સુયોજન પામતા હોય એવા પદાર્થ હોય ત્યારે ક્વોન્ટ ઓફ અવયવ આઈ ની ગણતરી કરવી પડે છે. બીજું, અત્યારે હવે આપણે જે દાખલા લેવાના છે એ દાખલામાં સંતુલનની થોડીક જરૂર પડશે. મેં કીધું તું લાસ્ટ લેક્ચરમાં કે આ દાખલા સમજવા હોય તો સંતુલન પાવરફુલ હોવું જોઈએ. સંતુલન ચેપ્ટર એવું છે કે 12માં ઘણી બધી જગ્યાએ, આના પછીનું આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું તો એમાંય ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલનની જરૂર પડશે. એટલે 11મું જેને હકેલીને મૂકી દીધું છે એ પાછું એક વખત કાઢજો. આ 2 ચેપ્ટર તો ક્લિયર કટ કરી નાખજો. ઉષ્માગતિશાસ્ત્ર બહુ વ્યવસ્થિત અને ધીમે ધીમે આપણે ચલાવ્યું છે, એના બધા દાખલા થિયરી કમ્પ્લીટ આપણે કરાવેલ છે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન સાહેબે વ્યવસ્થિત કરાવેલું છે, તો એના દાખલા છે એ તમારે એક વખત જોઈ લેવાના થશે, કારણ કે એના સૂત્રોની આમાં જરૂર પડશે. ચાલો, કોયડો 2.12 શું આપેલું છે? 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં 1.62 કેલ્વિન અવનયન દર્શાવે છે. પહેલા ડેટા બનાવીએ. ચાલો, બેન્ઝીન અહીંયા દ્રાવક છે, બેન્ઝીનનું વજન કેટલું છે? દ્રાવકનું વજન એને હું કહી દઉં W1, તો ઈ તમને અહીંયા આપ્યું છે 25 ગ્રામ. એમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળ્યો, તો બેન્ઝોઇક એસિડ અહીંયા દ્રાવ્ય થઈ ગયો. આ બેન્ઝોઇક એસિડ એનું વજન એને કહી દઉં હું W2. કેટલું આપ્યું છે? 2 ગ્રામ આપ્યું છે. બેન્ઝોઇક એસિડ નું સૂત્ર થાય C6H5COOH, બરોબર? બેન્ઝીન ઉપર COOH સમૂહ હોય તો એને બેન્ઝોઇક એસિડ કહેવાય છે. એનું બંધારણ આ પ્રકારનું હોય છે. બેન્ઝીન ઉપર COOH આ બેન્ઝોઇક એસિડ છે. હવે આ બેન્ઝીન ભાગ છે એનું સૂત્ર થશે C6H5, કારણ કે એક હાઇડ્રોજન દૂર થયેલો છે, અને COOH એમણે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય કર્યો છે. 25 ગ્રામ બેન્ઝીન છે, 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ છે, તો ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય છે? ડેલ્ટા TF આપણને સીધું આપેલું છે 1.62 કેલ્વિન. ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન નો છે. બેન્ઝીન માટે KF નું મૂલ્ય 4.9. હાલો, ઠાર બિંદુ અવનયન અચળાંક આપ્યો છે KF 1.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, અથવા અંશ સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ લખો, કાંઈ ફેર નથી પડતો. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, બેન્ઝોઇક એસિડ, એસિડ એટલે બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ દ્વિઅણુ બનાવતો હોય, દ્વિઅણુ બનાવે એટલે એના 2 અણુ એકબીજા સાથે જોડાતા હોય,
સુયોજન થતું હોય, બેન્ઝોઇક એસિડ દ્વિઅણુ બનાવે છે એટલે કે સુયોજન પામે છે. બેન્ઝોઇક એસિડ દ્વિઅણુ કઈ રીતે બનાવે? તો કે આ બેન્ઝોઇક એસિડ નો એક અણુ C6H5COOH, બરાબર, અને આ બેન્ઝોઇક એસિડ નો બીજો અણુ C6H5COOH. જેમ એસિટિક એસિડમાં હતું એવી જ રીતે બેન્ઝોઇક એસિડના બે અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાય અને આવો દ્વિઅણુ બનાવે. જો બેન્ઝોઇક એસિડના બે અણુઓ એકબીજા સાથે જોડાતા હોય તો સુયોજન અંશ કે વિયોજન અંશની ગણતરીમાં n બરાબર શું લેવું પડે? 2. જો કે અહીંયા સુયોજન થાય છે એટલે સુયોજન અંશ તમે ગણવાના હોય તો n નું મૂલ્ય છે એ તમારે 2 લેવું પડે, બરોબર. કોઈ પણ પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ હોય ને જેમાં COOH આવતું હોય એનું જો સુયોજન થતું હોય તો હંમેશા એ દ્વિઅણુ જ બનાવતો હોય. આ વસ્તુ યાદ રાખજો. દ્વિઅણુ એટલે હંમેશા એના બે જ અણુ જોડાતા હોય છે. તો કેટલા ટકા સુયોજન થયેલું હશે એટલે તમારે ગણવાના છે સુયોજનના ટકા. હાલો, સુયોજન કેટલા ટકા થયેલું હશે તમારે સુયોજનના ટકા છે એ ગણવાના છે. હવે સુયોજનના ટકા ગણવાના હોય તો થિયરીમાં આપણને ક્યાંય સૂત્ર નથી આપ્યું ટેક્સ્ટ બુકમાં, પણ મેં તમને કરાવ્યું હતું સુયોજન અંશ અને વિયોજન અંશ. એમાં સુયોજનના ટકા જોતા હોય તો પેલા તમારે સુયોજન અંશ ગણવો પડશે. સુયોજન અંશ ગુણ્યા 100 કરો એટલે સુયોજનના ટકા છે એ તમને મળી જાય. હવે સુયોજન અંશ ગણવા માટે પેલા ગણવો પડે વોન્ટ ઓફ અવયવ I, કારણ કે વોન્ટ ઓફ અવયવ તમારી પાસે હશે તો તમે સુયોજન અંશ ગણી શકશો. વોન્ટ ઓફ અવયવ I ગણવાના આપણી પાસે 3 સૂત્ર છે. ક્યાં 3 સૂત્ર છે? તો કે એક અણુભાર વાળું સૂત્ર છે, એક સંખ્યાત્મક ગુણધર્મ વાળું સૂત્ર છે અને એક સંખ્યાકણોના મોલ વાળું સૂત્ર છે. એમાં પેલા અણુભાર વાળું સૂત્ર છે એ લગાડી. ચાલો, વોન્ટ ઓફ અવયવ I ગણવા માટેનું સૂત્ર શું છે? વોન્ટ ઓફ અવયવ I બરાબર સામાન્ય અણુભાર. સામાન્ય અણુભાર એટલે અણુ સૂત્ર ઉપરથી ગણેલો અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર એટલે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને ગણેલો અણુભાર. ટેક્સ્ટ બુક ની અંદર તો થોડોક વિચિત્ર રીતે દાખલો આપ્યો છે, હું હાવ હેલી પદ્ધતિથી તમને કરાવું છું. આપણે જો બેન્ઝોઇક એસિડના બે અણુભાર મેળવી લઈએ તો એના ઉપરથી વોન્ટ ઓફ અવયવ I મળી જશે. I મળી જાય એના ઉપરથી સુયોજન અંશ મળી જશે અને સુયોજન અંશ મળી જાય એના ઉપરથી સુયોજનના ટકા મળી જશે. એટલે આપણે શરૂઆત કરીએ વોન્ટ ઓફ અવયવ I ની ગણતરીમાં. તો પેલા સામાન્ય અણુભાર મેળવીએ કોનો? દ્રાવ્યનો. દ્રાવ્ય કોણ છે અહીંયા? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ બોલે તો સૂત્ર શું છે બેન્ઝોઇક એસિડ નું? બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH. હાલો, બેન્ઝોઇક એસિડ નું સામાન્ય મોલર દળ અથવા સામાન્ય અણુભાર. બેન્ઝોઇક એસિડ નો સામાન્ય અણુભાર. હવે સામાન્ય અણુભાર કેને કહેવાય? સૂત્ર ઉપરથી, અણુ સૂત્ર ઉપરથી ગણેલો હોય એને સામાન્ય અણુભાર કહેવાય. ચાલો ગણો જી સામાન્ય અણુભાર. M બરાબર શું થશે? તો કે કાર્બન કેટલા? 6, હાઇડ્રોજન કેટલા? 5, પાછો એક કાર્બન, 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. મૂકી દો બધાયના પરમાણુ ભાર. હાલો, કાર્બન નો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1, કાર્બન 12, ઓક્સિજન 16, પાછો ઓક્સિજન 16 અને હાઇડ્રોજન 1. 12 6 72 +5 +12 +16 +16 1. હિસાબ કિતાબ કરશો એટલે જવાબ આવશે 122. બરોબર, કેલ્ક્યુલેટર લગાવી લેવું. 122 જવાબ આવશે. અણુભાર છે એટલે ગ્રામ પર મોલ. ચાલો, આ મળી ગયો સામાન્ય અણુભાર. હવે શું ગણવાનું થશે? બેન્ઝોઇક એસિડ નો અસામાન્ય અણુભાર. બેન્ઝોઇક એસિડ નો અસામાન્ય અણુભાર. અસામાન્ય અણુભાર એટલે ખોટો અણુભાર. કેના ઉપરથી મળે? તો કે અણુભાર ગણવા માટે આપણી પાસે 4 સંખ્યાત્મક ગુણધર્મ છે. રકમમાં જુઓ જી, તમને આમાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ આપેલ છે? બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો આપ્યો છે, ઉત્કલન બિંદુ ઉન્નયન આપ્યું છે,
ઠાર બિંદુ અવનયન આપ્યું છે કે અભિસરણ દબાણ આપેલું છે? તો રકમમાં દેખાય છે આપણને ઠાર બિંદુ અવનયન આપેલું છે. તો ડેલ્ટા ટીએફ નું સૂત્ર મૂકીને તમે અણુભાર ગણી શકો છો. એ અણુભાર થશે અસામાન્ય અણુભાર. હવે ડેલ્ટા ટીએફ નું સૂત્ર પહેલા તો શું છે? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. આમાંથી તમારે ગણવું છે હું M2 અણુભાર ગણવો છે. બનાવો એને સૂત્ર નો કરતા. તો M2 બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. બરાબર? તો આ રીતે તમને અણુભાર મળી જાય. પણ બાકીમાં આમાં જે આપ્યું છે એ બધું ભેગું કરો. હાલો, KF જો હે સ્ટાર્ટિંગ થી કેટલો છે? 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. પછી હું જો હે W2 દ્રાવ્યનું વજન, બેન્ઝોઇક એસિડ નું વજન તમને કહી દીધું છે 2 ગ્રામ. પછી હું જોશે ડેલ્ટા TF, તો એ તમને કહી દીધું છે ડેલ્ટા TF ઠાર બિંદુમાં કેટલું અવનયન થાય છે? 1.62 કેલ્વિન. અને W1 દ્રાવકનું વજન, દ્રાવક અહીંયા બેન્ઝીન છે એનું વજન એ કહી દીધું છે 25 ગ્રામ. બધી વસ્તુ છે તમારી પાસે, મૂકી દો. M2 છે એ મળી જશે. ચાલો, M2 બરાબર KF 4.9 હજાર એમણે W2 2 ડેલ્ટા TF 1.62 અને W1 25. કરો હિસાબ, અણુભાર મળી જશે. હિસાબ કરશો તો જવાબ આવશે 241.975. 241.975 અણુભાર છે. એકમ શું લખશું? ગ્રામ પ્રતિ મોલ. બરાબર? તો બે અણુભાર આપણી પાસે થઈ ગયા. સામાન્ય અણુભારે આવી ગયો, અસામાન્ય એટલે સૂત્ર ઉપરથી અણુભારે આવી ગયો. તો હવે સીધું વન ટોપ અવયવ I નું સૂત્ર મુકાય. I બરાબર, તો કે I બરાબર અંશમાં સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર. સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર. ચાલો, સામાન્ય અણુભાર અણુ સૂત્ર ઉપરથી મળેલો અણુભાર કેટલો મળ્યો? 122. અસામાન્ય અણુભાર ગણતરી કરીને મેળવેલો અણુભાર 241.975. કરી નાખો હિસાબ. એટલે I નું મૂલ્ય તમને મળશે 0.504. બરોબર? 0.504. હાલો, આ મળી ગયો વન ટોપ અવયવ I. શું ગણવું છે ભાઈ તમારે? સુયોજનના ટકા જોઈએ છે ને, તો પેલા સુયોજન અંશ ગણવો પડશે. ચાલો, સુયોજન અંશ x નું સૂત્ર શું છે? યાદ છે? 1 - I ઇન્ટુ n અપોન n - 1. આપણે છેલ્લે જે થિયરી લીધી હતી સુયોજન અંશની એ. હવે સુયોજન થતું હોય ત્યારે પહેલા નંબરમાં તો I નું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું મળવું જોઈએ. યાદ રાખજો. જો તમને I નું મૂલ્ય 1 કરતા મોટું મળે સુયોજન થાય ત્યારે, તો સમજી લેવું આપણે ક્યાંક ગણતરીમાં ભૂલ કરી ગયા છે. એટલે સુયોજન થાય ત્યારે I નું મૂલ્ય 1 કરતા નાનું મળવું જોઈએ. ચાલો, n બરાબર શું લેશું? તો કે સુયોજનથી જોડાતા અણુઓની સંખ્યા. તો જુઓ જી, સુયોજનમાં કેટલા અણુઓ જોડાય છે? આપણને રકમમાં જ કહી દીધું છે સુયોજન દ્વિઅણુ છે, 2 અણુઓ જોડાય છે. એટલે n બરાબર શું લઈ લેશું? 2. ચાલો, મૂકી દો કિંમત. x બરાબર 1 - I એટલે 0.504, n એટલે 2 છેદમાં 2 - 1. હવે 1 - 0.504 એટલે જવાબ આવશે 0.496. બરોબર? 0.496. તો અહીંયા 0.496 ગુણ્યા 2 છેદમાં 2 - 1 એટલે 1. હવે છેદમાં 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં. 0.496 ગુણ્યા 2 કરો તો જવાબ આવશે 0.992. તો આ મળી ગયો આપણને સુયોજન અંશ 0.992. પણ આપણે જોઈએ છે સુયોજનના ટકા. હાલો, સુયોજનના ટકા જોતા હોય તો એનું સૂત્ર આપણે છેલ્લે લખ્યું હતું કે સુયોજનના ટકા બરાબર સુયોજન અંશ ગુણ્યા 100. સુયોજન અંશ 0.992
ગુણ્યા 100 તો 99.2% છે, એટલે પાછળ ટકાની નિશાન. તો આ આપણને મળી ગયા સુયોજનના ટકા. બરોબર, 4 માર્કની અંદર આ પ્રકારના દાખલા છે એ પૂછાય છે. બરોબર, ટેક્સ્ટ બુક ની અંદર તો આવ વિચિત્ર મેથડ લીધી છે, એકદમ સરળ મેથડ આ થશે. તમને સુયોજનના કે વિયોજનના ટકા પૂછે એટલે પહેલું કામ વોન્ટ ઓફ અવયવ આઈ ગણવાનું, પછી અંશ ગણવાનું. સુયોજનના ટકા કીધું હોય તો સુયોજન અંશ, અને વિયોજનના ટકા કીધું હોય તો વિયોજન અંશ. બરોબર, અને પછી ટકા માટે જે અંશ મળ્યો છે એને ગુણ્યા 100 કરી નાખવાનું, એટલે તમને જવાબ છે એ મળી જશે. ક્લિયર? ચાલો આના પછીનો કોયડો જોઈએ, 2.13. ચાલો જોજી, કોયડો 2.13 શું કીધું છે રકમમાં? કોયડો 2.13 1.06 ગ્રામ પર લીટર ઘનતા ધરાવતા, સીધો ડેટા બનાવતા જઈ તો અહીંયા તમને ઘનતા આપી છે 1.06 ગ્રામ પર લીટર. હાલો, આ ઘનતા આપી છે કોની? 0.6 ml એસિટિક એસિડ. એટલે આ જે તમને ઘનતા આપી છે ને એ એસિટિક એસિડ ની આપી છે. એ એસિટિક એસિડ ના દ્રાવણનું કદ આપ્યું છે એસિટિક એસિડ નું કદ CH3COOH. એસિટિક એસિડ નું કદ આપ્યું છે 0.6 ml. એસિડિક એસિડ પ્રવાહી અવસ્થામાં હોય છે એટલે એનો જથ્થો કદમાં માપવામાં આવે છે. 0.6 ml એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળતા, એટલે પાણીનું કદ અહીંયા આપ્યું છે. પાણી એટલે દ્રાવક, દ્રાવકનું કદ કેટલું આપ્યું છે? 1 લીટર. ઓગાળતા ઠાર બિંદુ અવનયન 0.0205 અંશ સેલ્સિયસ મળે છે. એટલે ડેલ્ટા ટીએફ તમને આપ્યો છે 0.0205 અંશ સેલ્સિયસ. હવે ડેલ્ટા ટીએફ એટલે એક પ્રકારનો તાપમાનનો ફેરફાર છે ભાઈ. હવે તાપમાનનો ફેરફાર જેટલો સેલ્સિયસમાં થાય એટલો જ કેલ્વિનમાં થાય. એટલે અહીંયા 0.0205 અંશ સેલ્સિયસ છે, એની જગ્યાએ જો તમે 0.0205 કેલ્વિન લખો તો એનાથી કાંઈ ફેર નથી પડતો. બરોબર, બે સરખું જ થાય. એટલે હું અહીંયા લખી જ નાખું છું 0.0205 કેલ્વિન. વોન્ટ ઓફ અવયવ અને એસિટિક એસિડનો વિયોજન અચળાંક ગણો. જો અહીંયા બધાય લોચા કરશે, વોન્ટ ઓફ અવયવ ઈ તો સમજાય. પછી હું કીધું છે એસિટિક એસિડનો વિયોજન અચળાંક. વિયોજન અંશ નથી કીધું, વિયોજન અચળાંક. હવે અહીંયા સંતુલનની જરૂર પડે. સંતુલન ચેપ્ટરમાં તમારે એસિડના વિયોજન અચળાંક આવી ગયા. વિયોજન અચળાંક કયો કે આયનીકરણ અચળાંક, બે હરખા છે. એને સામાન્ય રીતે આપણે Ka વડે દર્શાવતા હતા, યાદ છે? એ એટલે એસિડ, બેઝ હોય તો Kb કહેવાય, એસિડ હોય તો Ka કહેવાય. તો તમારે વિયોજન અચળાંક ગણવાનો છે. કઈ રીતે ગણશું? પેલા તો વોન્ટ ઓફ અવયવ આઈ ની ગણતરી કરી. વોન્ટ ઓફ અવયવ આઈ કઈ રીતે ગણશું આપણે? એસિટિક એસિડ છે એનું કદ અહીંયા આપેલું છે, ડેલ્ટા ટીએફ આપેલો છે. હવે એસિટિક એસિડના કદ ઉપરથી મોલાલિટી આપણને મળી જશે. મોલાલિટી મળી જાય, ડેલ્ટા ટીએફ છે તો એના ઉપરથી વોન્ટ ઓફ અવયવ આઈ છે એ પણ આપણને મળી જશે. હવે અહીંયા કીધું નથી પણ બોર્ડમાં જો આ દાખલો પૂછાય તો પાણી માટે તમને KF 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપી દેશે. બરોબર, બોર્ડની અંદર જો આ દાખલો પૂછાય તો તમને પાણી માટે વોન્ટ ઓફ ઠાર બિંદુ અવનયન અચળાંક આપી દેશે, મોલલ અવનયન અચળાંક. અહીંયા કોયડામાં પ્રશ્ન ગણતરી કરેલા આપ્યો હોય એટલે એ લોકોએ રકમમાં કીધું નથી.
બરોબર. હવે ડેલ્ટા ટીએફ નું આપણી પાસે સૂત્ર છે, ખબર છે? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા એમ મોલાલિટી, અને સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે વોન્ટ ઓફ અવયવ આઈ ગુણાકારમાં લઈએ છીએ. તો આ સૂત્રની મદદથી તમને વોન્ટ ઓફ અવયવ આઈ મળી જશે. તમારી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. કઈ ત્રણ વસ્તુ હોવી જોઈએ? તો કે એક ડેલ્ટા ટીએફ હોવો જોઈએ, એક કેએફ હોવો જોઈએ, અને એક મોલાલિટી હોવી જોઈએ. જો આ ત્રણ વસ્તુ હોય તો વોન્ટ ઓફ અવયવ આઈ તમને મળી જાય. બરોબર. છેલ્લે આપણે આઈ સૂત્રમાં દાખલ કર્યો હતો ને, એટલે આ પ્રકારનું સૂત્ર સી આપણને મળ્યું હતું. હવે ડેલ્ટા ટીએફ એ આપણી પાસે છે, કેએફ છે. રહી વાત મોલાલિટીની, તો મોલાલિટી છે આપણે ગણી શકીએ, પણ મોલાલિટી ગણવા માટેનું સૂત્ર શું છે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્ય કોણ છે ભાઈ? અહીંયા એસિટિક એસિડ. એસિટિક એસિડ દ્રાવ્ય તરીકે છે, એનું વજન તમને વજન આપ્યું છે. અહીંયા એસિટિક એસિડ નું શું આપ્યું છે? કદ આપ્યું છે 0.6 ml, પણ સાથે સાથે ઘનતા આપી દીધી છે. શું કામ? કારણ કે ઘનતાનો ઉપયોગ કરીને તમે એસિટિક એસિડ નું વજન મેળવી શકો છો. કઈ રીતે મળશે? ચાલો, એસિટિક એસિડ નું મારે વજન જોતું હોય તો ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ એટલે વજન. બરોબર. તમારે જો વજન જોતું હોય તો કદ ગુણ્યા ઘનતા. તો એસિટિક એસિડ CH3COOH નું વજન જોતું હોય તો વજન એટલે દળ. દળ જોતું હોય તો ઘનતા ગુણ્યા કદ. કદને આ બાજુ લઈ આવો, ઘનતા એટલે ગુણાકારમાં આવશે, તો ઘનતા ગુણ્યા કદ એટલે એસિટિક એસિડ નું વજન મળી જશે. ચાલો, ઘનતા કેટલી આપી છે? ઉપર જુઓ રકમમાં 1.06, અને કદ કેટલું આપ્યું છે? 0.6. કરી નાખો બેનો ગુણાકાર, એટલે એસિટિક એસિડ નું તમને વજન મળશે 0.636 ગ્રામ. બરોબર. 0.636 ગ્રામ. પાછું એક વખત જુઓ, મોલાલિટી નું સૂત્ર શું છે? મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. વજન કેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવક કોણ છે અહીંયા? પાણી. તો પાણીનું વજન એ જોશે ગ્રામમાં. હવે પાણી છે એની ઘનતા તો એક સ્વીકારેલી છે ભાઈ, એટલે પાણી માટે તો વજન બરાબર કદ થાય. એટલે પાણીનું જો તમને અહીંયા કદ 1000 ml એટલે કે 1 લીટર આપેલ છે, 1 લીટર એટલે 1000 ml, તો એના બરાબર તમે 1000 ગ્રામ લખી શકો. પાણી માટે વજન અને કદ સરખા થાય. શું કામ? કારણ કે પાણીની ઘનતા કેટલી હોય? 1 હોય છે. પાણીની ઘનતા સામાન્ય રીતે આપણે 1 લઈએ છીએ, એટલે પાણી માટે કદ અને વજન છે એ સરખા થશે. ક્લિયર? હવે હું જરૂર પડશે અભાર, અણુભાર. હાલો, એસિટિક એસિડ CH3COOH સૂત્રને ભેગું કરો તો કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2 નો અણુભાર કેટલો? ગણી નાખો. 2 ગુણ્યા કાર્બન 12 પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજન 1 પ્લસ 2 ગુણ્યા ઓક્સિજન 16, તો 24 પ્લસ 4 પ્લસ 32 એટલે જવાબ આવશે 60 ગ્રામ પ્રતિ મોલ. એસિટિક એસિડ નો અણુભાર થઈ ગયો 60 ગ્રામ પર મોલ. હવે મોલાલિટી આરામથી મળી જાય. તમારે જેટલી વસ્તુ જોઈએ બધી વસ્તુ છે અહીંયા. ચાલો, 1000 ml દ્રાવ્યનું વજન કેટલું મળ્યું? દ્રાવ્યનું વજન મળ્યું 0.636 ગ્રામ. અણુભાર કેટલો મળ્યો? 60. અને દ્રાવકનું વજન, દ્રાવક એટલે પાણી, કેટલું? 1000 ગ્રામ. તો મોલાલિટી કેટલી મળે છે? તો જી કેલ્ક્યુલેટર હોય તો તપાસ કરો, મોલાલિટી કેટલી મળે છે? મોલાલિટી તમને મળશે 0.0106. બરાબર, 0.0106 આ મળી ગઈ મોલાલિટી. બરાબર. હવે આઈ મળે. શું કામ? કારણ કે હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ બરાબર આઈ ગુણ્યા કેએફ ગુણ્યા એમ.
આઈ જોઈએ છે સૂત્રનો કરતા બનાવો તો આઈ બરાબર આ બેને લઈ આવું આ બાજુ નીચે તો ડેલ્ટા ટીએફ છેદમાં કેએફ ગુણ્યા એમ ડેલ્ટા ટીએફ 0.0205 કેએફ 1.86 અને મોલાલિટી મળી 0.0106 તો આઈ નું મૂલ્ય તમને મળશે આઈ નું મૂલ્ય 1.041 આ મળી ગયો વોન્ટ ઓફ અવયવ આઈ એસિટિક એસિડ ને આપણે પાણીમાં ઓગાળ્યો છે બેન્ઝીનમાં નહીં અને મેં તમને ચોખવટ કરી હતી કે ભાઈ એસિટિક એસિડ બેન્ઝીનમાં સુયોજન પામે છે બેન્ઝીનમાં એસિટિક એસિડના અણુઓ એકબીજા સાથે જોડાય બાકી પાણીમાં તો એસિટિક એસિડ આયનીકરણ પામે એનું વિયોજન થાય અને પાણીમાં એસિટિક એસિડનું વિયોજન થતું હોય તો વોન્ટ ઓફ અવયવ આઈ નું મૂલ્ય કેવું મળે એક કરતા વધુ જ મળવાનું છે અને આપણને મળી હવે કે એનું મૂલ્ય વિયોજન અચળાંક જોઈએ છે તો એના માટે સંતુલનનો એક ભાગ છે અહીંયા લેવો પડશે ચાલો એસિટિક એસિડ છે ને પાણીમાં નાખશો તો એનું આયનીકરણ થાય ક્યાં આયનમાં CH3COO- અને H+ અથવા H3O+ લખો આ રીતે આયનીકરણ થશે ને ચાલો આયનીકરણ થઈ ગયું ધારી લો કે એસિટિક એસિડની શરૂઆતની સાંદ્રતા આવું યાદ આવે છે શરૂઆતની સાંદ્રતા C છે શરૂઆતમાં આયનો તો કે હજી તો આયનો બન્યા જ ન હોય એસિટિક એસિડને હજી પાણીમાં નાખ્યો જ નથી શરૂઆતમાં એસિટિક એસિડની સાંદ્રતા C હજી આયનો છે એ બન્યા જ નથી હાલો આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ આલ્ફા લઈ લઈ આયનીકરણ અંશ આલ્ફા એટલે કે ધારી લો કે તમે શરૂઆતમાં જેટલો ભાગ એસિટિક એસિડનો પાણીમાં નાખ્યો છે એમાંથી આલ્ફા ભાગનું આયનીકરણ થયું છે હવે આલ્ફા ભાગ જેટલા ભાગનું આયનીકરણ થાય એને જ આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ કહેવાય ને તો આલ્ફા જેટલા આ બનશે આલ્ફા જેટલા આ બનશે એસિટિક એસિડ કેટલો વધશે તો કે શરૂઆતમાં આખો ભાગ હોય એને શું કહેવાય એક એમાંથી આલ્ફા ભાગનું આયનીકરણ થઈ ગયું તો એસિટિક એસિડનો કેટલો ભાગ વધશે 1 - આલ્ફા જેટલો બરાબર સંતુલન સાંદ્રતા ચાલો બધાયની સંતુલન સાંદ્રતા જોતી હોય તો કે જે ભાગ વધ્યો છે એને મૂળ સાંદ્રતા વડે ગુણી નાખો ચાલો આનો કેટલો ભાગ વધ્યો છે 1 - આલ્ફા તો મૂળ સાંદ્રતા C વડે એને ગુણી નાખો આ કેટલો ભાગ બન્યો છે આલ્ફા તો મૂળ સાંદ્રતા C વડે એને ગુણી નાખો આ કેટલો બન્યો આલ્ફા તો મૂળ સાંદ્રતા C વડે એને ગુણી નાખો આ સંતુલનનો ભાગ આખો ભાગ સંતુલનનો છે સંતુલન ચેપ્ટરમાં આવી ગયો છે હજી એક વખત ચોપડી ખોલીને જોજો તમારે કદાચ C અંદર ગુણેલું હોય તો C - C આલ્ફા એવું લખેલું હશે હવે Ka ચાલો Ka નું સૂત્ર શું હતું યાદ છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા CH3COOH પાણીની સાંદ્રતા શરૂઆતથી સંતુલન સુધી અચળ હોય એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા ચાલો અંશમાં શું છે એસિટેટ આયનની સાંદ્રતા આલ્ફા * C છે સંતુલન સમયે H+ ની સાંદ્રતા આલ્ફા * C છેદમાં એસિટિક એસિડની સંતુલન સમયની સાંદ્રતા કેટલી 1 - આલ્ફા * C હાલો એક C કટ કરો આલ્ફા * આલ્ફા આલ્ફા સ્ક્વેર હજી એક C વધશે છેદમાં 1 - આલ્ફા આ સૂત્રને યાદ રાખજો હવે આગળના દાખલામાં ક્યાંય આપણે આ સૂત્ર નહીં તારવીએ સીધો એનો ઉપયોગ કરશું કે A બરાબર આલ્ફા સ્ક્વેર C * 1 - આલ્ફા હવે જો તમારી પાસે વિયોજન અંશ આલ્ફાની વ્યવસ્થા થઈ જાય તો તમને Ka સીધો મળી જાય શું કામ કારણ કે C એટલે શું થાય મૂળ સાંદ્રતા એસિટિક એસિડની અને મૂળ સાંદ્રતા મોલાલિટીમાં આપણે ગણેલી જ છે મોલાલિટી અને મોલારિટી સંતુલનમાં સમાન ગણાય છે એટલે આ સાંદ્રતા તમે C બરાબર મૂકી શકો છો બરોબર મોલાલિટી અને મોલારિટી સંતુલન માટે સમાન છે
હવે મોલારિટીને C વડે દર્શાવાય છે એટલે સીધું તમે અહીંયા m લખો તોય વાંધો નથી, શરૂઆતની સાંદ્રતા m અને પછી m નું મૂલ્ય મૂકો અથવા તો C વડે દર્શાવો. ચાલો પહેલા વિયોજન અંશ આલ્ફા ગણી લો. આલ્ફા ગણવા માટે શું જોશે? આપણે એક ક્વોન્ટમ અવયવ I જોશે, તો ઈ છે આપણી પાસે, અને એક n એટલે એસિટિક એસિડ બે આયનોમાં આયનીકરણ પામે છે એટલે એસિટિક એસિડ નું બે આયનોમાં આયનીકરણ થતું હોવાથી બે આયનો ક્યાં ક્યાં? એક CH3COO- અને એક H+, બે આયનોમાં આયનીકરણ થતું હોવાથી n બરાબર શું થાય? 2. હવે આલ્ફા નું સૂત્ર મૂકું છું. આલ્ફા બરાબર I-1 છેદમાં n-1 વિયોજન અંશ આલ્ફા. છેલ્લે આપણે કરાયું હતું સૂત્ર. ચાલો I એટલે 1.041 -1 છેદમાં n એટલે 2 - 1 તો 0.041 છેદમાં 2 - 1 એટલે n તો 0.041. ચાલો આલ્ફા મળી. આલ્ફા કેટલો મળ્યો? 0.041. નીચે લખી નાખું આલ્ફા બરાબર 0.041. હવે ka બરાબર આલ્ફા સ્ક્વેર c અપોન 1 - આલ્ફા તો 0.041 નો વર્ગ મોલાલિટી 0.0106 છેદમાં 1 - આલ્ફા 1 - 0.041 તો કે એ બરાબર 0.041 નો વર્ગ કરો જી 0.041 નો વર્ગ તો ઈ થશે 0.001681 0.001681 ગુણ્યા 0.0106 અને છેદમાં 1 - 0.041 એટલે 0.959 કરી નાખો હિસાબ કે એ મળી જશે. થોડોક નાનો મળશે પણ મળશે 0.401858 0.12341858 વ્યાજબી રીતે લખવું તો કે એ બરાબર 1.858 અથવા 1.86 લખો તો હાલે ગુણ્યા 10⁻5 તો આ મળી ગયો કે એ. બરોબર, સંતુલનની જરૂર છે. ચોખ્ખું કહું છું ભાઈ, સંતુલન આવડતું હશે ને તો આ દાખલામાં ટકો પડશે. કોમ્પિટેટિવ એક્ઝામ ની અંદર હંમેશા આ પ્રકારના દાખલા પૂછતા હોય છે, કારણ કે આમાં બબે ચેપ્ટરના ઉપયોગ થઈ જતા હોય એટલે આ પ્રકારના દાખલા ઉપર એ લોકો વધારે ભાર આપતા હોય છે. 4 માર્કમાં દાખલો પૂછવો હોય JEE નીટની અંદર તો એ આવો એક બોર્ડમાં હમણાં એવો દાખલો જ પૂછે. એ કાંઈ એમ નહીં પૂછે કે ભાઈ NaCl ના આયનીકરણથી કેટલા આયનો બને 4માં, એવા પ્રશ્નો આવા જ હશે. બરોબર, એટલે આ રીતે વ્યવસ્થિત એકાદી વાર પ્રેક્ટિસ કરો થઈ જાય. ચાલો હવે સ્વાધ્યાયમાં હેલા જઈએ છીએ. સ્વાધ્યાયની અંદર 2.32 જોવો જોઈએ, રકમ વાંચો ખાલી. સ્વાધ્યાય 2.32 1
10 ગ્રામ CH3 CH2 CH Cl COOH સ્વાધ્યાય 2.32 CH3 CH2 CH Cl COOH હાલો આવું સંયોજન છે. શું નામ છે? સામાન્ય નામ આપવું હોય તો આલ્ફા ક્લોરો બ્યુટેનોઇક એસિડ. શું નામ થાય આનું? આલ્ફા ક્લોરો બ્યુટેરિક એસિડ. આ સામાન્ય નામ છે. અને આયુપીએસસી નામ આપવું હોય તો 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ. આ જાણકારી માટે આની કઈ જરૂર નથી તમારે, પણ હવે આવડવું જોઈએ. 11મા ધોરણમાં આયુપીએસસી નામ વિગતવાર ભણી ગયા છો તમે, તો સંયોજન આવે એટલે એક વખત એનું નામ તો આપવાની ટ્રાય કરી જ દેવાય. કારણ કે 12મામાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ નામકરણની જરૂર પડશે. ચાલો, આ છે 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ. એક COOH સમૂહ છે, એટલે આને જો તમે પાણીમાં નાખો તો હંમેશા આયનીકરણ અહીંથી થાય. અહીંથી આયનીકરણ થાય, આ માઇનસ અને આ પ્લસ, એટલે 2 આયનો બને. બરોબર છે? 2 આયનોમાં આયનીકરણ પામે. 2 આયનોમાં આયનીકરણ પામે. COOH સમૂહ હોય એટલે 2 આયનોમાં જ આયનીકરણ પામે. એક COO માઇનસ વાળો ભાગ બને, એક H પ્લસ વાળો. રકમ વાંચો, શું કીધું છે? 10 ગ્રામ આલ્ફા ક્લોરો બ્યુટેરિક એસિડ ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે. હવે સીધું W2 દ્રાવ્યનું વજન કેટલું છે ભાઈ? 10 ગ્રામ. W1 દ્રાવકનું વજન કેટલું છે? 250 ગ્રામ. 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો ઠાર બિંદુ અવનયન ગણો, ડેલ્ટા TF ગણો. ચાલો, ઠાર બિંદુ અવનયન ગણવાનું છે. Ka અને Kf તમને આપી દીધા છે. Ka કેટલો આપ્યો છે? તો કે Ka આપ્યો છે 1.4 ગુણ્યા 10⁻³ ઘાત. અને Kf પાણી માટે Kf આપ્યો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. હવે સંખ્યાત્મક ગુણધર્મ ગણવાનું તો આપણી પાસે સૂત્ર છે, આપણે સીધું મૂકી હકીશું. શું થાય સૂત્ર સંખ્યાત્મક ગુણધર્મ ગણવા માટેનું? Kf ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. પણ ઈ સૂત્ર તમે ક્યારે વાપરી શકો? તો કે જ્યારે દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થતું ન હોય ત્યાં. હવે અહીંયા એસિટિક એસિડ છે ભાઈ, અને એસિટિક એસિડ પાણીની અંદર વિયોજન પામે, 2 આયનમાં આયનીકરણ થાય છે. એટલે જો તમારે ડેલ્ટા TF નું સાચું મૂલ્ય જોતું હોય તો તમારે વોન-ટોપ અવયવ એમાં દાખલ કરવો પડશે. વોન-ટોપ અવયવની ગણતરી છે એ કરવી પડશે. વોન-ટોપ અવયવ છે એના ઉપરથી તમારે ડેલ્ટા TF નું મૂલ્ય ગણવાનું થશે. હવે વોન-ટોપ અવયવ કઈ રીતે ગણવો? તો કે એના માટે તમને Ka છે એ આપેલો છે. યાદ છે આપણે છેલ્લે આગળ Ka નું સૂત્ર છે એ મૂક્યું હતું. શું મૂક્યું હતું? Ka બરાબર આલ્ફા સ્ક્વેર C upon 1 - આલ્ફા. એટલે કે જો તમારી પાસે Ka અને C હોય તો તમને આલ્ફા એટલે કે વિયોજન અંશ મળી જાય. અને વિયોજન અંશ મળી જાય તો એના ઉપરથી I મળી જાય. I મળી જાય તો એના ઉપરથી ડેલ્ટા TF મળી જાય. એટલે આપણે પહેલા તો મોલાલિટી એટલે કે C સાંદ્રતા છે ગણવાની થશે. હવે મોલાલિટી ગણવી હોય તો એના માટેનું સૂત્ર શું છે? ચાલો, મોલાલિટી ગણવી હોય તો મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે કે W2 છેદમાં M2 દ્રાવ્યનો અણુભાર ગુણ્યા W1. શું ઘટે છે તમારે? W2 છે 10 ગ્રામ, W1 છે 250 ગ્રામ, M2 ઘટે છે. M2 એટલે આનો અણુભાર ઘટે છે. હવે આનો અણુભાર ગણવો હોય તો સૂત્રને પહેલા તો ભેગું કરો. કાર્બન કેટલા છે? 1 2 3 4 4 કાર્બન છે એટલે C4. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 1 6 ને 1 7 7 હાઇડ્રોજન છે. ઓક્સિજન તો કે 2 અને ક્લોરીન 1. ભેગું સૂત્ર છે. હવે એનો અણુભાર મળી જાય. જુઓ
C4H7O2Cl નો અણુભાર, દ્રાવ્યનો અણુભાર છે એટલે એને આપણે શું કહી દઈએ? M2 4 કાર્બન પ્લસ 7 હાઇડ્રોજન પ્લસ 2 ઓક્સિજન પ્લસ 1 ક્લોરીન. ચાલો 4 કાર્બન 12 7 હાઇડ્રોજન 1 2 ઓક્સિજન 16 અને ક્લોરીન 1 35.5. ચાલો 12 4 48 પ્લસ 7 પ્લસ 32 પ્લસ 35.5. કરો જી હિસાબ ભાઈ. તો અણુભાર તમને મળશે 122.5. હિસાબ કરી નાખો એટલે અણુભાર મળશે 122.5 ગ્રામ પ્રતિ મોલ. ચાલો અણુભાર આવી ગયો. હવે શું કરશો? તો કે હવે મોલાલિટી છે એ ગણી નાખીએ. મોલારિટી બરાબર થાય સંતુલન અચળાંક દરમિયાન કે એની ગણતરીમાં, એટલે M બરાબર C. ભલે મોલારિટી સરખા નથી પણ અહીંયા આપણે દાખલામાં બેને સમાન લઈને ચાલીએ છીએ. તો મોલાલિટીમાં 1000 mnm, W2 દ્રાવ્યનું વજન 10, M2 અણુભાર મળ્યો 122.5 અને W1 દ્રાવકનું વજન 250. એટલે મોલાલિટી તમને મળશે 0.3265. ચાલો આ મોલાલિટી અથવા તો સાંદ્રતા C છે એ મળી ગઈ. હવે કે એનું સીધું સૂત્ર મૂકું છું. આ સૂત્રને યાદ રાખજો, સંતુલનમાંથી ઉપાડેલું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર C અપોન 1 માઇનસ આલ્ફા. હવે કે એનું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે. જુઓ, જો કે એનું મૂલ્ય ખૂબ નાનું હોય, અહીંયા નાનું જ છે, જો કે એનું મૂલ્ય ખૂબ નાનું હોય, ખૂબ જ નાનું હોય તો આલ્ફાનું મૂલ્ય 1 કરતા બહુ નાનું થાય. તેથી 1 માઇનસ આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 લઈ શકે. આવું સંતુલનમાં આવતું જો યાદ હોય. જ્યારે વિયોજન અચળાંકનું મૂલ્ય બહુ નાનું હોય, તો અહીંયા પાછળ 10⁻³ છે એટલે મૂલ્ય નાનું જ કહેવાય. તો આયનીકરણ અંશ આખા ભાગની સાપેક્ષમાં બહુ ઓછો હોય છે. આયનીકરણ અંશ 1 ની સાપેક્ષમાં બહુ નાનો હોવાથી 1 માંથી તમે આલ્ફા બાદ કરો કે નો કરો, 1 ને કાંઈ ફેર પડે નહીં. એટલે 1 માઇનસ આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 મૂકી શકો. હવે છેદમાં તમે 1 લખો કે નો લખો કાંઈ ફેર પડે નહીં. ચાલો આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. હવે તમારી પાસે જે કિંમતો છે એ મૂકી દો. કે એ રકમમાં આપેલ છે 1.4 ગુણ્યા 10⁻³ બરાબર આલ્ફા સ્ક્વેર mnm અને સી સાંદ્રતા આપણે ગણી 0.3265. આ મોલાલિટી છે એ ગઈ બરાબર. આને લઈ લઉં છું છેદમાં, તો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.4 into 10⁻³ upon 0.3265 આવું થશે. ચાલો હિસાબ કિતાબ કરો, પતાવો જી. આલ્ફા સ્ક્વેર નું મૂલ્ય પેલા તો શું થાય છે? તો આલ્ફા સ્ક્વેર મળશે તમને 4.2879. આલ્ફા સ્ક્વેર બરાબર 4.2879 ગુણ્યા 10⁻³ બરોબર આલ્ફા સ્ક્વેર. ચાલો મારે વર્ગમૂળ કાઢવું છે એટલે ઘાત બેકી સંખ્યામાં બનાવું. 42.779 ગુણ્યા 10⁻⁴. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો આલ્ફા બરાબર √42.879 into 10⁻⁴. તો આલ્ફા બરાબર શું થશે? 42.879 નું વર્ગમૂળ કાઢો. 6.548 અને ઘાતમાં વર્ગમૂળમાં ઘાત હોય તો ઘાત અડધી થઈ જાય તો 10⁻². તો આલ્ફા બરાબર 0.06548 બરોબર આવું થશે. તો આ મને મળી ગયો વિયોજન અંશ આલ્ફા. હવે આલ્ફા ઉપરથી આઈ મળી જાય. કઈ રીતે? તો કે આલ્ફાનું સૂત્ર છે I-1 upon N-1.
I-1 upon N-1. ચાલો આલ્ફા કેટલો 0.06548 I-1 એમણે n એટલે પદાર્થના આયનીકરણથી બનતા આયનોની સંખ્યા. તો અહીંયા આપણે શું કીધું કે આ આલ્ફા ક્લોરોબ્યુટેરિક એસિડ બે આયનમાં આયનીકરણ પામે છે. હવે બે આયનમાં આયનીકરણ પામે તો n બરાબર શું થઈ જાય 2 -1. હવે 2 - 1 એટલે 1 છેદમાં 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં. તો 0.06548 બરાબર I-1. હવે -1 ને આ બાજુ લઈ આવું તો +1 થશે. તો 0.06548 +1 બરાબર I. તો I બરાબર 1.06548. જો વિયોજન થાય છે અને વિયોજન થતું હોય તો I નું મૂલ્ય છે એ તમને 1 કરતા મોટું મળે એટલે I તમને મળશે 1.6548. હવે આપણે ડેલ્ટા TF ગણી હતી ઠાર બિંદુ અવનયન. શું સૂત્ર થશે? હકીકતમાં ઠાર બિંદુ અવનયનનું સૂત્ર છે KF × M. પણ આ સૂત્ર ત્યારે સાચું પડે જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય. હવે અહીંયા પદાર્થ છે એનું આયનીકરણ થાય છે બરાબર. પદાર્થ છે એ બે આયનમાં આયનીકરણ પામે છે એટલે તમારે અહીંયા ગુણાકારમાં I ને લેવો પડે. ચાલો I છે એ મેં ગુણાકારની અંદર મૂકી દીધો. તો ડેલ્ટા TF બરાબર હવે I શું છે તો કે I આપણને મળ્યો 1.06548 આયા બરાબર 1.06548. ચાલો KF તો કે KF તો આપણને રકમમાં આપેલો છે 1.86 ગુણ્યા હજી મોલાલિટી. તો મોલાલિટી મળી આપણને 0.3265 કરી નાખો બધાયનો હિસાબ. તો ડેલ્ટા TF છે એ તમને મળી જશે. ડેલ્ટા TF તમને મળશે 0.647 કેલ્વિન. 0.647 કેલ્વિન. જો સેલ્સિયસમાં જવાબ માંગ્યો હોય તો ઈ જ થાય ભાઈ, કારણ કે ડેલ્ટા TF ઈ તાપમાનનો તફાવત છે અને તાપમાનનો તફાવત જેટલો કેલ્વિનમાં મળે એટલો જ સેલ્સિયસમાં હોય છે બરાબર. તો આ થઈ ગયો સ્વાધ્યાય 2.32. ચાલો હવે સ્વાધ્યાય 2.33 જુઓ જી ફટાફટ. સ્વાધ્યાય 2.33 પેલા તો રકમ વાંચો. આપણે જે ગણ્યા ને એવા જ દાખલો છે બરોબર. સ્વાધ્યાય 2.33. હવે કામ કરો, સ્વાધ્યાય 2.33 છે હું તમારા ઉપર છોડું છું, કરાવીશ પણ એક વખત તમે તમારી રીતે છે એ ટ્રાય કરો. આપણે જે રીતે ગણ્યું રકમ વાંચો જી. 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઠાર બિંદુ અવનયન 1°C નોંધાયું. તો Ka આયનીકરણ અચળાંક અને I ગણ. I કઈ રીતે ગણશો તો કે I ગણવા માટે તમારે ડેલ્ટા TF આપ્યું છે ને એનું સૂત્ર લખી નાખો. I ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા M. એટલે પેલા તમને દાખલામાં જે માહિતી આપી એના ઉપરથી મોલાલિટી ગણી. મોલાલિટી મળી જાય પછી કયું સૂત્ર મૂકવાનું છે? ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા M. હવે ડેલ્ટા TF હોય, KF હોય અને M મોલાલિટી હોય તો I મળી જશે. ચાલો I મળી જાય પછી શું કરવાનું છે તો કે I ઉપરથી તમારે આલ્ફા ગણવાનો છે. આલ્ફાનું સૂત્ર શું? I-1 upon N-1. પદાર્થ કયો આપ્યો છે?
CH2FCOOH એટલે COOH હોય એટલે I ની કરણ 2 આયન માં જ થાય એટલે n બરાબર તમારે 2 લઈ લેવાના થશે। ચાલો આલ્ફા મળી જાય પછી શું કરવાનું છે તો કે પછી k નું સૂત્ર મૂકવાનું છે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ c અપોન 1 માઇનસ આલ્ફા। અહીંયા તમારે આલ્ફાને અવગણવાનો નથી। અવગણવાનો ક્યારે હોય તમને રકમમાં k એ આપી દીધો હોય તમને દેખાય કે k નું મૂલ્ય નાનું છે ત્યારે તમે 1 માઇનસ આલ્ફા બરાબર 1 લઈ શકો પણ રકમમાં k એ આપી દીધો હોય તમે k એ જાણતા હોય તમને ખબર હોય કે k નું મૂલ્ય બહુ નાનું છે ત્યારે તમે અવગણી શકો છો 1 માઇનસ આલ્ફા ને। અહીંયા તો તમારે 1 માઇનસ આલ્ફા રાખવાનું જ છે કારણ કે k એ ગણવાનો છે એટલે આના પછીનો જે સ્વાધ્યાયનો 2.33 દાખલો છે જાતે ટ્રાય કરવાની છે હું કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં પણ ઈ પહેલા તમારે બધાએ થઈ ગયેલો હોવો જોઈએ। પાછું એક વખત જુઓ શું કરવાનું છે ડેલ્ટા TF નું સૂત્ર મૂકીને I ગણવાનો છે। સૌથી પહેલા ગણવી પડશે મોલાલિટી મળી જાય એટલે આ સૂત્ર મૂકી દો I ગણી નાખો I મળી જાય એના ઉપરથી આલ્ફા ગણી નાખો અને આલ્ફા ઉપરથી કે એ ગણી નાખો બરોબર છે। નેક્સ્ટ લેક્ચર ની અંદર થોડા એક્સ્ટ્રા દાખલા કરાવશે 5-6 ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર પૂરું થઈ જશે। ત્યારબાદ આપણે ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ અથવા વીજ રસાયણ છે એ ચાલુ કરશું બરોબર। અત્યારે અહીંયા સુધી છે એ રાખીએ છીએ।